હર હર મહાદેવ મિત્રો, આજે છે પાંચમું નોરતું. મા દુર્ગાનું પાંચમું સ્વરૂપ એટલે સ્કંદ માતા. તો ચાલો તેના વિશે થોડું જાણીએ. સ્કંદ માતા. સ્કંદ માતા એ માનું પાંચમું સ્વરૂપ છે. સ્કંદ માતાને 4 ભુજાઓ છે. માતાને ઉપરના હાથની ભુજાથી સ્કંદને ખોળામાં પકડેલો છે. નીચેવાળી ભુજાથી કમળનું પુષ્પ છે. ડાબી તરફ ઉપરવાળા ભુજામાં વરદ મુદ્રા છે અને નીચેવાળી ભુજામાં કમળનું પુષ્પ છે. સ્કંદ કુમાર કાર્તિકેયની માતાના કારણે તેને સ્કંદ માતા નામથી ઓળખવામાં આવે છે. તેઓ કમળના આસન પર બિરાજમાન છે, માટે તેમને પદ્માસન પણ કહેવામાં આવે છે. તેમનું વાહન સિંહ છે. આમ પાંચમા દિવસે આ માતાની આરાધના કરવામાં આવે છે. આ વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું. હોપ છે તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હોય. જો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ અને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ.